નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તાજેતરમાં વડોદરાના છાણી વિસ્તારમાં સામાજિક ચેતના અને શિક્ષણના ઉત્થાનનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. સંકલ્પ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેના 11મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે 10મો સત્કાર સમારંભ અત્યંત ભાવપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. વડોદરાના છાણી સ્થિત રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ હોલ ખાતે 15 ફેબ્રુઆરીને રવિવારે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત સમાજના દિવંગત પુણ્યાત્માઓને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પીને કરવામાં આવી હતી. પરંપરા મુજબ ડોક્ટર ભીમરાવ આંબેડકરને કુલગુરુ સંત રોહિદાસની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી દીપ પ્રાગટ્ય દ્વારા સમારંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દીકરીઓના મુખે ગવાયેલી પ્રાર્થના ઇતની શક્તિ હમે દેના દાતા એ સમગ્ર હોલમાં ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. સત્કાર સમારંભ કાર્યક્રમમાં સંસ્થાની 10 વર્ષની કામગીરીના લેખાજોખા રજૂ કરતી પુસ્તિકાનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સંસ્થાએ આ તકે પારદર્શિતા દાખવતા જણાવ્યું કે અત્યાર સુધીમાં 85 લાખ રૂપિયા જેટલી માતબર રકમ સમાજના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવી છે. કાર્યક્રમમાં નવી નોકરી મેળવનાર, શૈક્ષણિક સિદ્ધિ અને રમતગમત ક્ષેત્રે ઝળકેલા યુવાનોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં ડોક્ટર સમયનું પીએચડી મેળવવા અને અનુસૂચિત જાતિ કેળવણી મંડળ વડોદરાના પ્રમુખ બનવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણવિદોએ 2 મિનિટમાં ટૂંકા પણ સચોટ વક્તવ્ય દ્વારા યુવાઓને પે બેક ટુ સોસાયટીના મંત્ર સાથે કારકિર્દી ઘડવા આહ્વાન કર્યું હતું. ખાસ કરીને સંસ્થાના લાભાર્થી વિદ્યાર્થીઓ જ્યારે પોતાના મંતવ્ય રજૂ કર્યા ત્યારે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.